परम कृपाळु परमात्मा श्री चरण में कोटि कोटि वंदन एवं संत श्री नायजी महाराज एवं वाला गुरुदेव चरण में कोटि कोटि वंदन एवं हे मारा वाला भक्तजनों आप सबने जय गुरुदेव। संत श्री नायजी महाराजे कहूँ है जीवन में जे कई कार्य करो कर्म करो ए कर्म निष्काम होवो जोईए, निष्काम भाव नहीं। निष्काम एटले के परोपकारनी भावना थी। परमात्मा ध्यान धरो, परमात्मा ने प्रार्थना करो। अगर कोई पण कार्य करो तो ए कार्य में निष्कामना होवी जोईए। निष्कामना भाव थे अपने शू फायदो थाय अने एवं कार्य करवाथी अपना जीवन में शू लाभ थाय अने केटले सुधी पहोंचाड़े छे। निष्काम कृष्णनु अगर रामनु जो ध्यान धरता गोपीओ निष्काम बनी छे, परंतु जो जगतना स्त्री पुरुषनु ध्यान काम भाव थी करशो तो नरक में जवुं पड़शे। कारण तमे कोई पण मात्र कार्य करो कर्म करो एमना उपर कोई पण जातनु कामना भावना न होवी जोईए। निस्वार्थ ये कई रीते आपने खबर पड़े कि जेवी रीते शेकेला भूंजेला चणामांथी बीज अंकुरित थतुं नथी, तेज प्रमाणे निष्काम परमात्मा ने अर्पण करेला काममांथी आपणी अंदर विकार उत्पन्न थतो नथी। गोपीओए काम भाव श्री कृष्ण में राखी सतत श्री कृष्णनु चिंतन कर्युं एटले गोपीओ निष्काम बनी छे। परमात्मा पूर्ण निष्काम होवाथी परमात्मा ने अर्पण करेलो काम निष्काम बन्यो छे। कामनो जन्म रजोगुणमांथी थाय छे, ईश्वर बुद्धिथी पर छे। ईश्वर पासे काम जई शकतो नथी, सूर्य पासे अंधकार जई शकतो नथी अने तेनु चिंतन करे छे ते श्री कृष्ण निष्काम होवाथी काम भावथी कृष्णनु चिंतन करनार गोपीओ ए निष्काम बने छे। जेवी रीते कंस बीकना लीधे श्री कृष्णनु चिंतन करता श्री कृष्ण में तन्मय थयो हतो, तेने देवकीनो 8मो पुत्र देखातो हतो अने शिशुपाल वेरथी पण चिंतन भगवाननु करतो हतो। शिशुपाल क्रोधथी भगवाननु चिंतन करता भगवानमय बन्यो छे। जेवी रीते तमे केवी भावनाथी केवी दृष्टाथी तमे जुओ छो। एक दीकरी अगर बेन चाली जती होय अने एना उपर तमारी नजर पड़ी, परंतु तमे एमने जोवो छो, परंतु तमे कया भावनाथी जोवो छो? काम भावथी निहाळो छो? बेन छे अगर दीकरी छे ए भावनाथी तमे तमारी अंदर वृत्ति राखो छो? जोवानी दृष्टि तमारी केवी छे एना उपर ए वस्तु कार्य करती हो छे। जेवी रीते लाहोरनी बजार में समर्थ रामदास पसार थई रह्या हता त्यारे अटारी में उभेली एक 20 वर्षनी सुंदरी जेवी देखाती एक
દીકરી ઊભી હતી અટારીમાં. તો આ મહાપુરુષની દ્રષ્ટિ આ દીકરી ઉપર ગઈ અને થોડો સમય થંભી ગયા સમર્થ રામદાસ. ત્યારે દીકરીની નજર આ મહાત્મા ઉપર, સમર્થ રામદાસ ઉપર પડી. ત્યારે આ દીકરી આ મહાત્માને કહ્યું, મહાત્મા તમને આ ન શોભે, ચાલતી પકડો. ત્યારે સમર્થ રામદાસે આ દીકરીને શું કહ્યું? સમર્થ રામદાસે કહ્યું, હે બેટા, તું તો મારી દીકરી છે, તું તો મારી પુત્રી છે. હું એ વિચાર કરું છું, એ વિચારથી તને જોઈ રહ્યો છું, નિહાળી રહ્યો છું કે પરમાત્માએ તારો ગાઢ, તારું રૂપ કેવું ઘડ્યું છે. તું આટલી સુંદર છે બેટા. હું વિકાર ભાવનાથી તને નથી નિહાળતો, પરંતુ મારા મનમાં એવું ચિંતન થયા કરે છે કે તું આટલી રૂપાળી છે, સુંદર છે, અપ્સરા જેવી છે, તો તને ઘડનાર, તને બનાવનાર કેવો હશે એ હું નિહાળું છું. હું પરમાત્મામાં ડૂબી રહ્યો છું, પરમાત્મામય થઈ રહ્યો છું. એ જ રીતે આપને આ દાખલું દ્રષ્ટાંત બોધ આપે છે. કોઈ દીકરી આપણી જોડેથી પસાર થાય, અગર સામી મળે તો એને જે ઉંમર હોય એ મુજબ દીકરી, પૌત્રી, બેન, મા, આ ભાવનાથી જો આપણે નિહાળશું તો આપણી અંદર વિકાર ઉત્પન્ન નહીં થાય. આપને તો એક જ જોવાનો છે. કોઈ બેન દીકરી હોય, અગર ભાઈ હોય, તો એના ઉપર જો દ્રષ્ટિ પડે તો એમાં પરમાત્માનું સ્વરૂપ તરીકે નિહાળો. ને એક વખત જો આપણા માનસપટ ઉપર આ ભાવના જો કોતરાઈ જશે તો આપણી અંદર વિકાર ઉત્પન્ન નહીં થાય અને અહર્નિશ તમારું ચિંત, તમારું મન પરમાત્મામાં લાગી જશે, પરમાત્મામય થઈ જશે, તમે ખોવાઈ જશો. સુખદેવજી આ રીતે પરીક્ષિત રાજાને અનેક રીતે દાખલા દ્રષ્ટાંતો આપે છે કે જેમ ગોપીઓ નિષ્કામ બની, એ જ રીતે કંસ બીકના લીધે શ્રી કૃષ્ણનું ચિંતન કરતા શ્રી કૃષ્ણમાં તન્મય થયો હતો અને તેને દેવકીનો 8મો પુત્ર જ દેખાય છે. શિશુપાળ વેરથી પણ ચિંતન ભગવાનનું કરતો હતો. શિશુપાળ ક્રોધથી ભગવાનનું ચિંતન કરતા ભગવાનમય બન્યો છે. કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે. જ્યાં સુધી આપણે એમાં તન્મય નહીં થઈ, જ્યાં સુધી એમાં ખોવાશું નહીં, જેવી રીતે ખેડૂત બિયારણ વાવે છે ત્યારે અંદર માટીની અંદર બિયારણ પડે છે અને એમને અંકુર ફૂટે છે. ક્યારે? કે જમીન માતામાં બીજારણ ખોવાયો ત્યારે બીજ મટી જાય છે અને અંકુર ફૂટે છે. એ જ રીતે આપણી અંદર જે વિકારો રૂપી જે બીજ છે એ જો પરમાત્મામાં જો ખોવાઈ જશો, ઓગળી જશો, જેવી રીતે સાકરની પૂતળી હોય, અગર મીઠાની પૂતળી હોય અને એને તમે કહો કે જા તો તું દરિયાનું તળું માપીને મને કહેવા આવ, એ નહીં કહેવા આવે. એ ખોવાઈ જશે, એમાં ગળી જશે, ઓગળી જશે. એ જ રીતે પરમાત્માના નામમાં, પરમાત્માની ધૂનમાં, પરમાત્માના ચિંતનમાં એક વખત ખોવાઈ થઈ જવો. એક વખત જો આપણે ખોવાઈ ગયા તો ભક્તિરૂપી અંકુર આપણી અંદર અવશ્ય એ બહાર આવશે. એટલા માટે સંત શ્રી નાયજી મહારાજ કહ્યું છે
હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી સંપૂર્ણપણે પોતાનું મન શ્રી કૃષ્ણમાં જોડવું જોઈએ. શિશુપાલ સાધારણ નહોતો, તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. તેને સદગતિ મળે એ આશ્ચર્ય ન કહેવાય, કારણ કે વેર કરનારને શ્રી કૃષ્ણ મુક્તિ આપે છે. વેર કરનાર સાથે શ્રી કૃષ્ણ એ પ્રેમ કરે છે. એ જ રીતે વૈષ્ણવ પરમાત્મા સાથે પ્રેમ કરે છે, તેને મુક્તિ મળે તો તેમાં આશ્ચર્ય ન કહેવાય. નારદજીએ જય વિજયના 3 જન્મોની કથા સંક્ષેપમાં કહી. જય વિજય પહેલા જન્મમાં હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ, કુંભકર્ણ અને ત્રીજા જન્મમાં શિશુપાળ અને દંતવક્ર રૂપે જન્મ્યા છે. નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા રાજા ધર્મને સમજાવે છે કે દિતિના 2 પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે. હિરણ્યકશિપુ પ્રહલાદજીને મારવા પ્રયત્ન કરે છે. પરમાત્મા નરસિંહ રૂપ ધારણ કરી અને તેનો વધ કરે છે.